સરકાર તરફથી પણ અમે તૈયાર નથી પૈસા દેવા. સરકારને પૈસા દેવા અમે તૈયાર છો. તમે અમે જેવી રજૂઆત આવી આવી રજૂઆત તમે અમને લેટર આલો કે ભાઈ ખેતર દીઠ હો કે મૌખિક રજૂઆત કરી પણ લેખિત રજૂઆત કરી કે કાગળ સુરાલો જોઈ જાય કોમ આવે એ આ તમને આપેલું છે. આ તમે ઉપરના જે આપણે મેઇન જનરલના અધિકારી એવું મને કીધું કે વીરે લેટર લખીને આપશે એટલે અમે લેવલ આપણે વધે છે પણ એ બકરી ઉપરથી નથી. એ પ્રશ્ન છે થોડા ક્યાંક ક્યાંક શરૂ પણ કરાયું છે આપણે સાહેબ ઉપર તો બંધ છે એવું નથી. આપણે ખવાય આ બધા બંધ નહીં એની માત્ર આવી એની કઈ તમે ચાલુ કરો હું અહીંયા બે ચાર અને થોડું પરિપત્ર બહાર પાડો. સરકાર પરિપત્ર બહાર પાડો. તમારી રીતે તમે લેખિત પરિપત્ર તો હોય જ ને આના લેખિત પરિપત્ર લેવો તો લેખિત ફરજિયાત તો થશે ને બધે થશે ને રોડ માઈનર ફરજિયાત જ છે. પાણી દોગાવવાની ફરજિયાત જ છે. તમે રિપોર્ટ કરશું કે ખેડૂતો કે આપાતે એમ હા, હવે નેક્સ્ટ ટાઈમ સીઝન શરૂ કરવાની સરકાર નિર્ણય લેશે. બરાબર. સરકારને લેવો. હા તો એ હા એવું બરાબર છે. એટલે એ એક માટે નહીં બધા માટે કરતો એવું નહીં હા, એવું કર્યું. નહીં. બધા માટે થયું. બધા માટે. પૈસા લેવા તો લઈ લેવું. બીજાને થોડું કે આપી તમે આપશો તો ના, એ તો બધામાં થાય છે. તમે આપશો તો સરકારનું પોઝિટિવ દેખાશે કે ખેડૂતો આપાતે પૈસા નથી યાર. બસ 100%. આ મંડળી કોણ છે અમારી? એ તો મને ખબર નથી. મંડળી એમ નહીં, મંડળી આવશે તો રજીસ્ટ્રેશન તો પૂરી થઈ ગઈ આપણી. હા. પણ એ રેગ્યુલેટ કોણ મળશે તો જ સાહેબ બધી મળશે ને કાંઈ કશું કોણ સાહેબને મળતો નથી. પૈસા મળે. આ તમને મળે જ છે. આ તો પાણી એમને પૈસા મળે એમ ને? છે ને? એમ ના મળે ડાયરેક્ટ. કેમ પણ મંડળી શું થાય કોઈને ખબર હા, એ નહીં. મોટા ભાઈ મંડળી એવું છે. મંડળીના મંત્રીને એમને બોલાવો. મંડળી એવું થાય છે જે પણ છે તો એટલા તો મંડળી આપો જેટલા પાણી મળ્યા છે એટલા તો તમે આપી શકો. કેમ કેમ હવે મંડળી તમે ઉપર હોય. શું કહો મેચનો પાણી લેતો તમને શું ખબર? એમને એટલા તમે આપવા તૈયાર છો કે નથી તૈયાર? મંડળીને તમે બધા પૈસા આપતા છે ને આવતા તમે ત્યારે કેટલા પાણી લીધા ઓખાભાઈ? અમે પોણે લીધું ત્રણ આ ત્રણના પૈસા આપશો કે? કેટલા આવવાના? હવે રેગ્યુલેટ મળશે તો આપશો પણ કરો ને હું શું કહું તમે અત્યારે અમે તમને લખીને આલ્યું કે ભાઈ સાહેબ આટલું કરી આલો તમે એવું લખી નોટિસ કે મંત્રીને કે ખેડૂતને આલો કે ભાઈ આટલા દિવસ આટલા તમારે પૈસા ભરવાના થાય ચમ પૈસા ના આલે બધા આલે આપશે ને તમે? હાલે એક ખાસ તમે કહેજો. તમે તારા આવો લેટર એમના કાઢો. નથી ભરતા એક મિનિટ બોલવાની. મંડળી સાહેબ છે કે નહીં ત્યારે ગામની નિશાળની અંદર બળદબરીના જોરથી મંત્રીઓ છે અને ગામનું હુકરું હતું બધા લઈ મંત્રી છે મંત્રી ઈ કેનાલ માંથી મંત્રી એનો ખેતરી કેનાલ માંથી હું બોલાવતો હું તો લોટાઈના જોરથી જે મંત્રી એનો ખેતરી કેનાલ એને તમે હું શું કહું એનો નિયમ છે. ત્રણના પૈસા તમે આપશો ને? હા, જે હા, આપશો આપશો બધા ખેડૂતો બધા આપશે. આ તો હું ઉઘરાવવા માટે મોકલું તમે આપી દેજો એટલે પૈસા. આપણે એવો નહીં બધા. પ્રૂફ છે ચેરમેન મંત્રી મને સાબિત થશે તો મળશે સાહેબ ને બે બધા ફાઈન છે હા. બકરીના પણ આ તમને ચોખ્ખું બકરી ના ખાય. હા મંત્રી મંડળી લેખિતમાં વાત જ નથી. લેખિત તો બધું તો અમને શું ખબર તમારા પર પૈસા આવે છે વધે હા. આપણે તમે કરો તો આપણે તૈયાર કોઈ વાત નહીં. જો અમારી માહિતી તમે બધા તૈયાર કરો એવું હવે ચલો હું તમે મને મંત્રી આ બનાવ્યા. બધા ખેડૂતો છે. આ 10 વર્ષ ખેડૂતો છે. તમે બધા ભેગા કરો આપણે આવા નમૂના ભાઈ કેમ થાય કે ભાઈ મદદ કરી કોઈ કોરોના મહિનો કેનાલો તમારે પૈસાનો પ્રમાણ મંત્રી બનાવવાનું થાય ને તમે કીધું આપણે 300 ખેડૂતો ભેગા કરે તમને યોગ લાગે. વિડિયો ઉતારો છે. આવો ને. મને 3 પોઈન્ટ હું નરીક બેઠો મને મળી ગયું બે તમારે 2.5 રૂપિયા અમારે હેડવાનું એને તમારી આખી મહિનાનો રેગ્યુલેટ પોઈન્ટ મળશે તો ખેડૂતો હા, પૈસા આવશે તો જ સાહેબ હેડવાનું હા, નકર પણ એ તો ક્યાંક ક્યાંક પ્રશ્ન તો હશે ને. આપણે આટલું મોટું ક્યાંક તો પ્રશ્ન આવશે ને. કેટલાથી તમને તમે મળે જેટલા પાણી મળે એટલા તો પ્રશ્ન આપશો ને તમે. હું એટલા શું કહું પૈસા- સાહેબ આપણે તમારો લેટર બહાર પડાવો જેવો ખબર એક મિનિટ જે આ લેટર તો અમે મંડળીને કહેશું. હા કારણ કે તમારે સમય આવે રસ્તા કાપવાનો આવે તો લેટર બહાર પડાવો એવો લેટર બહાર પડાવો કે બધા પૈસા ભરવાના છે તમે આજે રજૂઆત કરો છો અમને. પાણી નથી મળતું. હા, ઉછીલા એક કેનાલની તો અમારે કઈ રીતે? પૈસા ક્યાંથી આવે અમારા નિગમ? એ વાત તમારી રાઈટ છે અમે માનો છો કે પૈસો કોમ થતું નથી પણ તમે ઉછીલા કે થાય ને મારા કોમનો પાણી વેરો કરવેરો બારી મિનિટ જોઈ એટલે તમે આલો કાકો મને વસૂલાત તો અમને આપો. હા? પણ તમે કોક આલો તારા આલો ને. શું દીકરા હા, આવે? લેખિત આલો કે ભાઈ મને પૈસા આ તો આલો લેખિતમાં આપશું ને અમે. આ તો પૈસા આપશે ને તેમ ના. લેખિતમાં individual ખેડૂતોએ થોડા મફતમાં મંડળીને તો- કહીશ. મફતમાં મંડળી તમને ઉઘરાવ આવશે ત્યારે તમે support આપજો. 100% 1000 ટકા 1000 ટકા મણી મળશે, મણી મળશે. અમારે
આવા ટાઈમે પાણી આપીએ છીએ તો અમારે ત્યાં સરકારને જવાબ આપવા અઘરા પડી જાય છે કે તમે આટલું પાણી 6-7 વર્ષથી આપો છો અને તમે 1 રૂપિયો ઉઘરાણો નથી. અમારે ઠપકા આવે છે. તમે સાહેબ અમારી પાસે શું મંડળ તૈયાર કરો, રેગ્યુલર પાણી આપો, પૈસા આપવા અમે તૈયાર જ તૈયાર જ છીએ. છીએ. તો પૈસા આપવા અમે તૈયાર જ છીએ. એમ નહીં, પાણી regular તમને મળે છે, તો શું regular નહીં, જેટલા પાણી